मित्र हो आमच्या गावामध्ये श्री MLA साहेब जितूभाई चौधरी पधारेला आहे त्याचे हे आपले स्मशान रोड आहे हे पण उद्घाटन चालत आहे MLA साहेब श्री जितूभाई चौधरी आमच्या आज खास मुख्य मेहमान आहे फर्स्ट उद्घाटन करायचे आहे हे आपला कंप्लीट करून स्टेडियम मध्ये आमच्या गावाचा जो ग्राउंड आहे तिथे जायचं आहे इंग्लिश वाले जारी बता रही सही नहीं अरे देख मग सही सांगला फटकन रस्ता येऊन गेला बोलो गणपति गजानंद की बोलो भारत माता की जय। बोलो भारत बोलो भारत माता की जय। एक बार जो नारा दिया मैं भी यहाँ से नारा लगा रहा हूँ आप भी नारा लगाना भगवान बिरसा मुंडा की जय भारत माता की जय। थैंक यू बोलो भारत माता की जय। जय जोहार जय जोहार बोलो भारत माता की जय। क्यों नाही होणच इसको दिया हमारे बीच जो यहाँ पे टॉस विन के लिए जो पहला मैच होने जा रहा है उसको जीतू भाई सर के हाथों से टॉस होगा ओपनिंग सेरेमनी में होगी और दोनों को टॉस होते हुए हम हा बेस्ट बॉल साहब को मारता है बेस्ट अरे जयस जयस बॉल टॉप अरे मी ओकडे वाडीकडे या
हमारे गांव के डिप्टी सरपंच आगे आकर स्वागत करेंगे भगवान भाई बांतरी। भाई का स्वागत करेंगे सोने भाई कौन। हमारे बीच एकलारा गांव के सरपंच भी मौजूद है और उनका स्वागत करेंगे संजय भाई का। વાડી ગ્રુપ ગ્રામ પંચાયત વાડી અને બાબણવાડ ગ્રુપ ગ્રામ પંચાયતના કેપીએલ પણ વીપીએલ વાડી ગ્રામ પંચાયતના ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત આપણા જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ ભગવાનભાઈ, મારા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ શૈલેષભાઈ, આપણા સિલદાતી તાલુકા પંચાયતના સભ્ય અને કોંગ્રેસના પ્રમુખ ભાઈ ઈશ્વરભાઈ દુમડા, મારા એકલેરાના સરપંચ ભાઈ સંજયભાઈ, મારા ડૉક્ટરશ્રી, અમારા તાલુકા પંચાયતના પૂર્વ તાલુકા પંચાયત સભ્ય ભાઈ ધર્માભાઈ, ઉપસ્થિત સોનેભાઈ, ઉપસ્થિત વિષ્ણુભાઈ, વિપુલભાઈ, શંકરભાઈ, ઉપસ્થિત મોટી પંચના સરપંચ ભાઈ રમણભાઈ અને ગ્રુપ ગ્રામ પંચાયતના પ્રથમ નાગરિક સરપંચ શ્રી ભાઈ રસુલભાઈ, અમારા તમામ પૂર્વ સરપંચ શ્રી બંસુભાઈ થી માંડીને બધા જ આગેવાનો, ખાસ નવસુભાઈ, મનીષભાઈ, સમગ્ર ટીમ। આજે ખુશીની વાત એ છે કે ખરેખર વાડી ગામ આજે જાગૃત થયું છે એવું જોરદાર દેખાય, એના માટે એકવાર જોરદાર તાળી પાડો। બાકી વાડી ગામમાં આવો એટલે 5-10 જણ ગોળ ગોળ ફરતા હોય, પણ વાડી ગામના આજે ખરેખર વાડી ગામના યુવાનો, વાડી ગામના આમ તો વાડી ગામના મંડપમાં કામ કરતા છોકરાઓ આખા વલસાડ જિલ્લામાં ગમે ત્યાં જાઉં તો મને કોઈ ને કોઈ એક ને એક તો મળે જ। હું અહીંથી ચીખલી સુધી જાઉં, નવસારી સુધી જાઉં, ગમે ત્યાં જાઉં, પણ વાડી યુવાનો એક મંડપમાં લગ્ન પ્રસંગમાં બધી જગ્યાએ સંબંધના હિસાબે જઈએ તો મળે જ। એટલે મને આનંદ થાય કે આ મારા વિસ્તારનો છોકરો છે ને મારા વિસ્તારના છોકરાનું સારામાં સારું કામ છે। એટલે ખાલી મંડપની વાત નહીં કરો, કોઈ પણ નાનું મોટું કામ કરવા માટે આખા ગામમાંથી આજે આખું ગામ હાજર છે। બાકી સવારે નીકળી જાય બધા જ સાંજે આવે, કોઈ દિવસ બીજા દિવસે આવે, દિવસ ના આવે તો ગામમાંથી 50 માણસ નહીં મળે। પરંતુ આજે આ હોળી પછીનો રજાનો દિવસ છે એટલે એ રજાના દિવસમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરીને આ જેને વીપીએલ તરીકે વીપીએલ 2 એટલે બીજું વર્ષ, તો બીજા વર્ષમાં પ્રવેશ કર્યો ને તમારા કોમેન્ટેટરે મને આંગળી બી કરી છે એટલે કે રસ્તો બનાવી આપજો। એટલે એ તો બનાવી આપીશું ચોક્કસ, કારણ કે તમારું ગ્રાઉન્ડ, તમારે ગ્રાઉન્ડમાં લોન નાખવાની જરૂર નહીં મળે, કુદરતી જ લોન આવી જાય। એટલે એ કુદરતી નજારો, બધી ગરમી લાગતી છે, એ મસ્ત ઠંડો એવો પવન આવતો છે। એટલે આપણે આ ધરતી આપણી જે ધરતીમાંથી આપણે પેદા થયા છે, માણસ માટીમાંથી બને ને માટીમાં મળી જાય છે। માણસ માટીમાંથી બને, ગર્ભની અંદર માને ઉદરમાં મોટો થાય, જન્મે, આ ધરતી પર આવે અને આ જ ધરતીમાં મળી જાય। તો એ ધરતીના આપણે આ માટીના માણસ છે। આ માટીના માણસ એટલે આપણે આપણી હંમેશા ગમે તેટલે દૂર મજૂરી મહેનત કરવા માટે, નોકરી કરવા માટે જાય, પણ ઘરે જવાનું તો મન થાય। વાડી ભલે નબળું છે, નાનું છે, ઘર નાનું છે, ગમે તે, પણ પોતાનું જન્મસ્થળ, તો જન્મસ્થળ જવાનું દરેકને મન થાય। એ દુનિયાના અમેરિકા શું કોઈ પણ દુનિયાના ખૂણામાં માણસ ફરતો હોય પણ ઘરે જવાનું મન થાય। તો આપણી આ કર્મભૂમિ છે, જન્મભૂમિ છે, જન્મભૂમિની અંદર આપણે ચોક્કસ હંમેશા ક્રિકેટ ટુર્નામેન્ટ એક તો માધ્યમ છે, પણ તેના સાથે વધારેનું તમને માર્ગદર્શન આપી જાઉં
જે પણ છોકરાઓ બીએસએફમાં, આર્મીમાં, પોલીસમાં, એલઆરડીમાં ભરતી કરવા માટે રોજ સવારે પ્રેક્ટિસ કરવા માટે બી આવો. રોજ સવારે જેને ઇન્ટરેસ્ટ છે તેને પોલીસમાં ભરતી થવાની હોય તો જે 5 કિલોમીટર 25 મિનિટમાં દોડવાનો હોય છે એની પ્રેક્ટિસ પણ કરો કે આ ગ્રાઉન્ડ તેના માટે ક્રિકેટ માટે જ નહીં પણ એના માટે પણ ઉપયોગી બને. આપણા વિસ્તારમાં જ્યાં જ્યાં ગ્રાઉન્ડ બનેલા છે બધી જગ્યાએ રોજ 40-50 છોકરાઓ દોડવા માટે 4-5 ગામથી આવે કે પ્રેક્ટિસ કરે. ફિઝિકલ પ્રેક્ટિસ પહેલાં ફિઝિકલ ટેસ્ટ આપવી પડે તો હંમેશા એ કાર્ય પણ આપણે આર્મી, બીએસએફ અને એલઆરડી પોલીસની ભરતીની અંદર, આર્મીની ભરતીની અંદર આપણે જવાનું. એટલે કે હંમેશા દેશના વારે દેશ માટે આપણે તૈયાર રહેવાનો. તો એ નોકરીની નોકરી, ફરજની ફરજ અને દેશ માટેની સેવા પણ છે. તો એવા કાર્ય પણ આપણે કરતા રહીએ. ક્રિકેટ તો રમવાનું જ. ક્રિકેટ એક આનંદની વાત છે. ક્રિકેટમાં કોઈ કાયમ જીતે નહીં, કોઈ કાયમ હારે નહીં. આપણે મેચ જોઈએ એક દિવસ કપરાડા વિધાનસભાના IPL હતી. 1 બોલ ને 1 રન, 1 બોલ ને 1 રન એટલે આમ ચટાપટી કે કોણ જીતે ને કોણ હારે. કારણ કે 1 રન ને 1 બોલ એટલે તો જોવાની મજા આવે. તેમ તમે પણ એ રમશો તો જોવાની. કારણ કે આપણા વિસ્તારના છોકરાઓ પણ ખૂબ જોરદાર રમે છે. આજે જે IPLની ટીમ બનાવીને કપરાડા વિધાનસભાના નામે અલગ અલગ વિસ્તારમાં જે રમતા છે છોકરાઓ. આપણા વિસ્તારમાંથી પણ એક ખડકવાળનો છોકરો હમણાં એક અંબાજમાં રમતો હતો, તો જોરદાર રમતો હતો. આખી ટીમમાં ટોપમાં ટોપ ખડકવાળનો કોઈ છોકરો હતો. તો એવા આપણા વિસ્તારના છોકરા પણ રમવાવાળા છે. ત્યારે હું શુભેચ્છા ચોક્કસ આપીશ કે આપણે વાડી ગામના તમામ યુવાનો હંમેશા સંપ અને એકતા, હંમેશા સંગઠન રાખો, સંપ રાખો કે કંઈ પણ કાર્ય માટે નાના મોટા. આ તો વર્ષો પહેલાં તો લગ્ન પ્રસંગ હોય તો એકબીજા ફળિયાના બધા આગેવાનો રસોડામાં મંડપ બનાવવા બધા મદદ લાગતા. તે જ પ્રમાણે આવો સંપ અને હંમેશા ભાવના સારી હોવી જોઈએ. ભાવના સારી હોય તો કોઈ પણ કાર્ય પાછળ પડતું નથી. આપણે સર્વાંગી વિકાસના કામો કરવા માટે વાડી ગામને આજે લગભગ ટૂંક સમયની અંદર જે ઉપરનો જે પાયર માળથી આપણે ઢાંપરાથી ગુંજવેરીથી પાયર માળથી લઈને આપણો અહીંયા સુધીનો જે રસ્તો ઘણા વર્ષ પહેલાં 10-12 વર્ષ પહેલાં બનેલો એ રસ્તો આપણે 2.5 કરોડ રૂપિયા મંજૂર કરવાના છે. એટલે લગભગ બિલકુલ નજીક છે. એના સાથે અહીંયા આવવા માટે એક ચેકડેમ જે નવસુના ઘર પાસે કાયમ દર વર્ષે ધોવાઈ જાય છે એ ચેકડેમ મોટો બનાવી દઈને એને ગુંસા સાથે જોઈન્ટ કરવા માટે એ રસ્તો પણ આપણે 5.5 મીટર પહોળો કરવાનો છે. તમારો જે રસ્તો છે એ તમારા રસ્તા ટ્રાઇબલની ગ્રાન્ટમાં માપણી કરાવીને અને જે કંઈ થશે તે ચોક્કસ તમને કરાવી આપીશું. પણ હંમેશા સાથે એકતા અને સંપ રાખીને કોઈ પણ કાર્ય કરો તો સારું કાર્ય કર્યો ને એકતા સાથે કરીશું તો આપણે આગળ ચોક્કસ વધીશું. ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશો. તમામ ટીમને હું શુભેચ્છા આપું. કોઈ એક ટીમ નહીં, 12 ટીમ છે ને, 12 ટીમને શુભેચ્છા. 12 ટીમ જીતે એવી શુભેચ્છા મારે. કારણ કે જીતવાનું કોણ એ તો છેલ્લે ખબર પડવાની છે. ત્યારે આજે તો હું 12 ટીમને શુભેચ્છા આપું છું. આ તબક્કે અમારા બીજા 3-4 પ્રોગ્રામ છે એટલે તમારા વચ્ચે પણ એકાદ અવર તમે રમશો તો અમે જોઈને જઈશું એવી શુભેચ્છા સાથે વિરમું છું. ભારત માતા કી જય.